વિદ્યાર્થી મિત્રો, સાબરમતી, ચાંદખેડા અને હવે મોટેરા. મોટેરાની અંદર આપણી જોડે અત્યારે ગૌરવ સર તૈયાર છે. સાબરમતી વિસ્તારની અંદર રહેલી એનએમ સ્કૂલ જોવા જઈએ, મણિપ્રભુ સ્કૂલ જોઈએ, આઈઓસી રૂપાણી, કોઈ પણ સ્કૂલ હોય એના ટોપ 3 અગેન અમારી સંસ્થાના છે. અને મણિપ્રભા સ્કૂલના હાલના જે અમારા મિત્ર છે એ છે ગૌરવ સર, અને એમની સ્કૂલની અંદર જેનો સેકન્ડ રેન્ક આવ્યો છે એ પરમાર શુભમ. આ 11મા ધોરણની અંદર કઈ રીતે મહેનત કરી, શું કરવું, તેના માટે પ્લીઝ વેલકમ શુભમ. હેલો બેટા શુભમ, પહેલા તો આપણે એ જણાવશો કે તમારે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીની અંદર કેટલા માર્ક્સ રહેલા છે, અને પછી આપણે આગળની વાત કરીએ. ફિઝિક્સમાં 63 છે અને કેમેસ્ટ્રીમાં 68. ઓકે, તો ઓવરઓલ તમને શું લાગે છે કે પહેલી પરીક્ષાથી વાર્ષિક પરીક્ષા સુધીમાં તમારી જે જર્ની રહી છે ફિઝિક્સ સાથે કે કેમેસ્ટ્રી સાથે, એમાં માર્ક્સમાં કેવી રીતે ઇન્ક્રીમેન્ટ તમને જોવા મળ્યું? એ માર્ક્સમાં થોડો ઇન્ક્રીમેન્ટ જોવા મળે, થોડી મહેનત કરવી પડે રેગ્યુલર. ઓકે, તો સૌથી વધારે વિષયમાં તકલીફ પડતી હોય એવું એક ફિઝિક્સ છે અને કેમેસ્ટ્રી છે. અચ્છા, આ બંને વિષયમાં જો વિદ્યાર્થી ચાહે તો સૌથી વધુ માર્ક્સ મેળવીને પોતાનું મેરિટ ખૂબ ઊંચું લાવી શકે છે. તો ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં શુભમે કેવી રીતે મહેનત કરી છે એ આપણે શુભમ પાસેથી જાણીએ. ફિઝિક્સમાં રોજનું રોજ કામ કરવું પડે, થિયરી વાંચવી પડે, દાખલા ગણીને જ કરવા જોઈએ, દાખલા જોઈને ના આવડે, ને એમસીક્યુની પ્રેક્ટિસ રેગ્યુલરલી કરવી જોઈએ. અને કેમેસ્ટ્રીમાં થિયરી મોસ્ટલી હોય એટલે એમાં થિયરી વાંચવી જોઈએ. ઓકે, તો હવે આ પ્રેક્ટિસની સાથે સાથે તમને કોચિંગ ક્લાસ ઉપર શું ફેસિલિટી મળી અને કોચિંગ ક્લાસ તરફથી શું સપોર્ટ મળ્યો કે જેથી તમારી જર્ની બહુ સ્મૂથ બની ગઈ? કોચિંગ ક્લાસ તરફથી છેલ્લા મહિનામાં બહુ બધી એક્ઝામ લેવાઈ, બહુ બધી એક્ઝામ ડેલી હોમવર્ક આપે, સેશન હોય છે, એના લીધે રિવાઇઝ થતું હોય. વેરી ગુડ. તો ખૂબ ખૂબ શુભેચ્છાઓ શુભમ. આગળ પણ તમે ભવિષ્યમાં ખૂબ પ્રગતિ કરો તેવી શુભકામનાઓ. થેન્ક યુ સો મચ બેટા.